ગટ્ટુ જો બહુ જ ઓર્ડર છે. તો શું થયું? બર્ગર અને કેક ગટ્ટુ બનાવે વગર બ્રેક. ફૂડ એક્સપ્રેસ. ઓર્ડર હોય રાઈટ, કોઈન્સ મળશે ડે અને નાઇટ. લિંક છે ડિસ્ક્રિપ્શનમાં. જલ્દીથી પુન્ટુન કિડ્સ ગેમ ડાઉનલોડ કરો અને ફન શરૂ કરો. ટ્રેન કે બસ? પપ્પા ઓફિસેથી લેટ આવે છે અને થાકીને સોફા પર આડા પડે છે. ઓફો, આજે તો હું થાકી ગયો છું, પણ મારી પાસે બધા માટે એક ન્યૂઝ છે. એ શું પપ્પા? બાળકો, વીકેન્ડ આપણે ગામડે ફરવા જઈશું. મારે ત્યાં થોડું કામ પણ છે. ગામનું નામ સાંભળી ગટ્ટુ ચિંકી તો ખુશ થઈ જાય છે. ગામડે? યે! તો આપણે અત્યારથી જ ટ્રેનની ટિકિટ્સ બુક કરાવી લેવી જોઈએ. તમે જાણો છો ને કે ટિકિટ્સ મળવી કેટલી મુશ્કેલ હોય છે. હા મમ્મી સાચું બોલી. શું? પણ મેં વિચાર્યું આપણે બસથી જઈશું. બસમાં આપણે જલ્દી પહોંચીશું. અરે આ તમે શું કહી રહ્યા છો? આપણે બસમાં નહીં પણ ટ્રેનમાં વધારે જલ્દી પહોંચીશું. હા પપ્પા, મમ્મી સાચું કહે છે. ટ્રેન તો આપણને બસથી વધારે જલ્દી પહોંચાડે છે ને. ના ગટ્ટુ, ટ્રેન તો કેટલા બધા સ્ટેશન્સ પર કેટલી બધી વાર ઊભી રહે છે. એનાથી જલ્દી તો આપણે બસમાં પહોંચી જઈશું. હા ચિંકી સાચું બોલી. બસ વધારે બેટર છે. ના, મારા અને ગટ્ટુના હિસાબે તો ટ્રેન વધારે બરાબર છે. ત્યાં જ ગટ્ટુને એક વિચાર આવે છે અને તે કહે છે, મારી પાસે કમાલનો આઈડિયા છે. કેમ નહીં હું અને મમ્મી ટ્રેનમાં જઈએ અને પપ્પા તમે અને ચિંકી બસમાં, અને પછી આપણને ખબર પડશે કે ટ્રેન પહોંચાડે છે કે બસ. આઈડિયા એટલો પણ ખોટો નથી. કેમ ચિંકી? સાચું કીધું પાપા. મમ્મી અને ગટ્ટુને તો આપણે ચપટી વગાડતા હરાવી દઈશું. એ તો ત્યારે જ ખબર પડશે ચિંકી. જોત જોતામાં વીકેન્ડ આવી જાય છે અને બધા ગામડે જવા માટે રેડી હતા. પાપા, મમ્મી અને ગટ્ટુ તો તૈયાર થઈને નીકળવા જઈ રહ્યા છે. આપણે હમણાં કેમ નથી નીકળી રહ્યા? આમ તો આપણે લેટ થઈ જઈશું. અરે ચિંકી, એમને જવા દે. સ્ટેશને એમ પણ વહેલા પહોંચવાનું હોય છે. અને જોજે, મને લાગે છે તેમની ટ્રેન લેટ પણ થઈ જશે. બટ પાપા, આપણે પણ જલ્દી નીકળવું જોઈએ ને. ત્યાં જ ગટ્ટુ અને મમ્મી તેમના બેગ પકડીને જવા લાગે છે. બાય બાય ચિંકી, હવે સીધા ગામડે મળીશું. પણ તમને તો ત્યાં પહોંચવામાં અમારા કરતા ઘણો વધારે સમય લાગવાનો છે, કારણ કે તમે હજી સુધી ઘરે જ બેઠા છો. આટલું કહી ગટ્ટુ અને મમ્મી સ્ટેશને જવા નીકળી પડે છે. પછી ચિંકી પપ્પાને કહે છે, પાપા, હવે ચાલો ને. પણ આપણે એમનાથી પહેલા પહોંચવાનું છે, નહીંતર આપણે બેટ હારી જઈશું. ચિંકી, તું ચિંતા ના કર. આપણે ઓલરેડી વિનર છીએ. મેં બસ સ્ટોપ માટે કેબ બુક કરી છે. તે આવતી જ હશે. થોડી વારમાં કેબ આવી જાય છે. ચિંકી અને પપ્પા બસ સ્ટોપ પહોંચી પોતાની બસમાં બેસે છે. જો ચિંકી, મમ્મીની ટ્રેન તો હજુ સ્ટેશને પહોંચી જ નથી અને આપણે બસમાં બેસી ગયા. હવે બોલ, પહેલા કોણ પહોંચશે? શું? પણ પાપા, તમને મમ્મીની ટ્રેનની કેવી રીતે ખબર? આ ઓનલાઈન એપની મદદથી. અરે વાહ, એટલે કે આપણે સાચે વિનર છીએ. બીજી બાજુ ગટ્ટુ અને મમ્મી ટ્રેનની રાહ જુએ છે. અરે મમ્મી, આ ટ્રેનને આવવામાં કેટલી વાર લાગશે? ગટ્ટુ, ટ્રેન આવતી જશે. ચલો, ત્યાં સુધી આપણે મુસાફરી માટે ચિપ્સ અને બિસ્કિટ લઈ લઈએ. ઓકે મમ્મી. હા ગટ્ટુ, બેટ તો આપણે એમ પણ જીતવાના છીએ, પણ સફરને એન્જોય કરવું પણ એટલું જ જરૂરી છે. ઓકે મમ્મી. અને આપણે ટ્રેનમાં ચા પણ પીશું, ચિપ્સ ખાતા. કેટલી મજા આવશે. હા, આપણે કેટલા દિવસ પછી ટ્રેનથી ગામડે જઈએ છીએ. આપણે સુંદર સુંદર નજારા પણ જોઈશું. પછી તેઓ ઘણા બધા સ્નેક્સ લઈ લે છે. એવામાં ટ્રેન પણ આવી જાય છે. ગટ્ટુ, જલ્દી મારો હાથ પકડ. આપણે જલ્દી ટ્રેન પર ચડવું પડશે. ઓકે મમ્મી. ગટ્ટુ મમ્મીની સાથે ટ્રેનમાં ચઢી જાય છે અને તેની સીટ પર બેસી જાય છે. મને તો અત્યારથી જ બહુ મજા આવે છે મમ્મી. કેટલા સરસ સરસ વ્યૂઝ હવે દેખાશે અને મને ટ્રેનનો અવાજ પણ બહુ ગમે છે. સાચું કીધું ગટ્ટુ, મને પણ બાળપણથી ટ્રેનમાં ટ્રાવેલ કરવું ખૂબ જ પસંદ છે. પેલી બાજુ ચિંકી અને પપ્પા બસથી ક્યારના નીકળી ગયા હતા. બંને સનગ્લાસ પહેર્યા હતા અને બંને બારીમાંથી બહાર જોતા હતા. કેમ ચિંકી, મજા આવે છે ને? હા પપ્પા, ખૂબ જ. ચિંકી બેટા,
આ બસ હવે ઢાબા પર પણ રોકાશે. ત્યાં આપણે ખૂબ યમી ખાવાનું ખાઈશું. ઢાબાનું જમવાનું યે! પણ આપણે ત્યાં વધારે સમય તો નહીં રોકાઈએ ને પાપા. અરે નાના ચિંકી બેટા, બસ અડધો કલાક માટે જ રોકાય છે. અને તું ચિંતા કેમ કરે છે? મમ્મી અને ગટુની ટ્રેન તો હવે જઈને સ્ટેશનેથી નીકળી છે અને આપણે તો કેટલા આગળ આવી ગયા છે. તો ઠીક છે પાપા, આપણે ઢાબા પર મજાથી ખાઈશું, એન્જોય કરીશું. મારા મોઢામાં તો અત્યારથી જ પાણી આવે છે. ચિંકી, મેં તારા ફેવરેટ પનીરના પરાઠા મંગાવ્યા છે અને સાથે ઠંડી ઠંડી લસ્સી પણ. અરે વાહ, તો મજા આવી જશે પાપા. એવામાં ત્યાં બસ ડ્રાઈવર આવી જાય છે અને બધાને કહે છે, તમે બધા સાંભળો, બસમાં થોડી ખરાબી થઈ ગઈ છે. તેને ઠીક કરવામાં 1 કલાક લાગશે. ત્યાં સુધી બધા અહીં આરામ કરો. આ સાંભળી ચિંકી અને પપ્પા ટેન્શનમાં આવી જાય છે. શું 1 કલાક? હવે શું થશે પાપા? અરે તું ચિંતા ના કર ચિંકી, બસ 1 કલાકમાં સરખી નહીં થાય ને તો પણ ચાન્સીસ હશે કે આપણે તેમના કરતા વહેલા પહોંચીશું. અચ્છા ઠીક છે પાપા, આઈ હોપ કે આ જલ્દી ઠીક થઈ જાય બસ. હવે ચિંકી અને પપ્પા થોડા ટેન્શનમાં આવી ગયા હતા કેમ કે તેમના જીતવાના ચાન્સીસ ઓછા થઈ ગયા હતા. પેલી બાજુ ગટ્ટુ અને મમ્મી આરામથી ટ્રેનમાં બેસી ચાની ચુસ્કીની મજા માણતા હતા. વાહ મમ્મી, આટલો સરસ મોસમ, ગરમ ગરમ ચા, ટ્રેનનો અવાજ અને આ ચિપ્સ, બધું એકદમ પરફેક્ટ છે. હા ગટ્ટુ, અને આપણે પહોંચવા પણ આવ્યા છીએ. મને પૂરો વિશ્વાસ છે કે આપણે પાપા અને ચિંકી કરતા વહેલા પહોંચીશું. હા મમ્મી, મને પણ એમ જ લાગી રહ્યું છે કેમ કે આપણી ટ્રેન બિલકુલ પણ લેટ નથી અને સ્ટેશન પર આ ફક્ત 2 મિનિટ માટે જ રોકાય છે. આલે ગટ્ટુ, આ વાળા ચિપ્સ ખા, આ બહુ જ યમી છે. ઓકે મમ્મી. થોડા કલાક ટ્રાવેલ કર્યા પછી મમ્મી અને ગટ્ટુ ગામડે પહોંચે છે અને સીધા દાદા દાદીના ઘરે પહોંચે છે. દાદાજી, દાદીજી, જો અમે આવી ગયા. ગટ્ટુ તેના દાદા દાદીને ભેટી પડે છે. અરે મારો પ્યારો દીકરો, કેમ છો તમે બધા? અમે ઠીક છીએ દાદાજી, પણ ચિંકી અને પપ્પા પહોંચ્યા? ના ગટ્ટુ, તમે લોકો શરત જીતી ગયા છો. તારા પપ્પાએ અમને ફોન કરીને જણાવ્યું હતું કે રસ્તામાં એમની બસ ખરાબ થઈ ગઈ હતી અને સરખી થવામાં 1.5 કલાક થઈ ગયો. શું પછી? ચિંતા ના કર, હવે તે લોકો બસ પહોંચવાની તૈયારીમાં જ છે. ત્યાં ચિંકી અને પપ્પા પણ પાછળથી આવે છે. બંને હાંફી રહ્યા હતા. ઓ નો, પાપા, મમ્મી અને ગટ્ટુ તો પહોંચી પણ ગયા. અરે તમે બંને આટલા હાંફી કેમ રહ્યા છો? કેમ કે બસ સ્ટોપથી અહીંયા અમે ભાગીને આવીએ છીએ. શું? દોડતા દોડતા? પણ કેમ? જેથી અમે ગટ્ટુ અને મમ્મી કરતા વહેલા પહોંચીએ, બીજું શું? પણ શું જ ફાયદો થયો પાપા, આપણે તો પણ હારી ગયા. આ સાંભળી બધા હસવા લાગે છે અને ગટ્ટુ ઝટથી કહે છે, અમે તો પહેલા જ કીધું તું, ઈસ્ટ ઓર વેસ્ટ, ટ્રેન ઇઝ ધ બેસ્ટ. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.